દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સમૂહ લગ્નમાં ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા રોષ ફેલાયો છે। દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં રોષ વ્યાપ્યો છે। ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરાતા મામલો ગરમાયો છે। અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજમાં રોષ ફેલાઈ રહ્યો છે। ચારણ સમાજની લાગણી દુભાઈ છે। ખંભાળિયા સોનલધામમાં મોટી સંખ્યામાં સમાજ એકત્ર થયો હતો। ભાવનગરના તળાજામાં સમૂહ લગ્નમાં ટિપ્પણી થતા સમગ્ર રાજ્યના ચારણ સમાજમાં રોષ ફેલાયો છે। ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે ટિપ્પણી કરવા મામલો ગરમાયો છે। મહત્વનું છે કે ખંભાળિયા સોનલધામમાં ચારણ સમાજ એકત્ર થયો હતો। હવે ગીગા ભમ્મર નામના વ્યક્તિ સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું। ભેળસેળિયા તત્વો બેફામ બનતા ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં મિલાવટ જોવા મળી રહી છે। તેવામાં વડોદરા આરોગ્ય વિભાગે શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રૂપિયા રડી લેવા લેભાગુ તત્વો ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં બેફામપણે ભેળસેળ કરે છે। વડોદરામાં આરોગ્ય તંત્રએ ચેકિંગ હાથ ધરતા શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો ઝડપ્યો છે। હાથીખાના માર્કેટમાં રાધિકા એજન્સીમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો 200 કિલોનો જથ્થો પકડાયો છે। આ મરચા પાવડરનો જથ્થો અમદાવાદના માધુપુરામાંથી લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે। હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સેમ્પલ એકત્ર કરીને જથ્થાને સીઝ કરી દેવાયો છે। મરચા ઉપરાંત ધાણા જીરું અને અન્ય મસાલાના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। વડોદરા એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકોનું વેચાણ થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અમરેલીના જ્ઞાનદીપ સ્ટેશનરી સ્ટોર્સની અંદર સરકારી પાઠ્યપુસ્તકોનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સુરતનગર પ્રાથમિક સમિતિના પૂર્વ સભ્યનું બાળક ધોરણ 10ના પાઠ્યપુસ્તકો ખરીદવા માટે સ્ટેશનરી સ્ટોરમાં ગયું ત્યારે આ મામલો સામે આવ્યો હતો। વિદ્યાર્થીના વાલીઓએ આ અંગે ડીઓને પણ જાણ કરી હતી। વાલીઓનું માનીએ તો સ્ટેશનરી સ્ટોરના માલિકે પુસ્તક વિશે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે વાત થઈ હોવાનો દાવો કર્યો હતો। જોકે વાલીઓએ સમગ્ર બાબત જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી, જે અંગે સરકારી પુસ્તકો ખાનગી સ્ટોરમાં વેચવાનો પર્દાફાશ થયો છે। ત્યારે મહત્વનું છે કે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ ભાંડો ફોડ્યો છે। મહત્વનું છે કે સંદેશ ન્યૂઝની ધારદાર અસર પહોંચી છે અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ કરવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં બજેટ બોર્ડ બેઠકનો આજે બીજો દિવસ હતો। સત્તાધારી પક્ષને વિવિધ મુદ્દે ઘેરીને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ બેઠકમાં આજે હોબાળો મચ્યો હતો। સાબરમતી રિવરફ્રન્ટની જમીનના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। રિવરફ્રન્ટના બ્યુટિફિકેશન પાછળ 10,000 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું વિપક્ષે આક્ષેપ કર્યો હતો। શાસક અને વિપક્ષ સામસામે આવી આક્ષેપબાજી પર ઉતરી પડ્યા હતા। વિપક્ષના જણાવ્યા પ્રમાણે સરકારે સાબરમતી નદીની જમીનનું વેલ્યુએશન કર્યું હતું અને 1 ચોરસ મીટરના 7,85,000 ભાવ ઠેરવ્યો હતો, જ્યારે રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે 3,22,000નો ભાવ આપવામાં આવ્યો હતો। તો શહેરના રસ્તાઓને લઈને પણ વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા। અમદાવાદ શહેરમાં ગત વરસાદની સિઝનમાં 100થી વધારે ભૂવા પડ્યા હતા। સાથે જ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવી રહ્યા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો। રાજકોટમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો વિરોધ। પડતર માંગણીઓ પૂરી ન થાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી। લઘુત્તમ વેતન ચૂકવવા ઉપરાંત કાયમી કરવા તેમજ સારો મોબાઈલ આપવા સહિતની માંગણીઓને લઈને આજથી 2 દિવસ ગુજરાતમાં 1 લાખ આંગણવાડી બહેનો આજથી 2 દિવસથી હડતાળ પર ઉતરી ગયા હતા, જેમાં રાજકોટના 5,000થી વધુ બહેનો આજથી હડતાળ પર ઉતરી ગઈ છે। રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી અને લઘુત્તમ વેતન ચૂકવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને છાજિયા પણ લીધા હતા। આ તકે બહેનોએ આંગણવાડી સદંતર બંધ રાખવાની અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આંગણવાડી બંધ રહેતા આજથી 2 દિવસ 62,000 બાળકોનું ભણતર પર બગડે તેવી શક્યતાઓ છે। આંગણવાડીની મહિલાઓ દ્વારા 2 દિવસ હડતાલ રાખીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે જિલ્લાની 5,000થી વધુ મહિલાઓ હાલ હડતાલ પર છે। લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો, આંગણવાડીના કાર્યકરો ઉપરાંત હવે શિક્ષકો પણ આંદોલનના માર્ગે વળ્યા છે। આણંદમાં આજે શિક્ષકોએ કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવ્યો હતો। લોકસભાની ચૂંટણીની સાથે જ હવે આંદોલનની પણ મોસમ આવી ગઈ હોય તેવું જણાઈ આવે છે। ખેડૂતો, આંગણવાડીના કાર્યકરો અને શિક્ષકો પણ હવે આંદોલનના મંડાણ કરવા જઈ રહ્યા છે। આમ તો શિક્ષકો તેમના પડતર પ્રશ્નો અને માંગને લઈને લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે। હવે ચૂંટણી પહેલા આંદોલનને વેગવાન બનાવવાની તૈયારી પણ શિક્ષકોએ દાખવી છે।
આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે જિલ્લાની 992 પ્રાથમિક શાળામાં 6000થી વધુ શિક્ષકોએ કાળા કપડાં પહેરીને ફરજ બજાવી હતી. શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગને પણ દોહરાવી હતી. સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં પાટનગર, ગાંધીનગર ખાતે પણ આંદોલન અને ધરણા કરવામાં આવશે તેવી શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે. વડોદરાના ડભોઈમાં આંગણવાડી કર્મચારીઓના ધરણા સામે આવ્યા છે. 400થી વધુ આંગણવાડી કર્મચારી બહેનો ધરણા પર ઉતર્યા છે. ડભોઈ આંગણવાડી બહેનોએ બજેટ 2024ને લઈ કર્યા ધરણા, વેતન વધારા સહિતની માંગણીઓને લઈ વિરોધના સૂર ઉઠ્યા છે. ડભોઈ રંગ ઉપવન બાગમાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે. ડભોઈમાં 400 ઉપરાંત આંગણવાડીની કર્મચારી બહેનોએ ધરણા યોજ્યા છે. સરકાર સમક્ષ તેમની વેતન વધારા સહિતની માંગણીઓને લઈ સરકાર વિરોધી નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા છે. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ સેવા સદન સુધી રેલી યોજી હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે વેતન વધારા સહિતની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે ડભોઈ રંગ ઉપવન બાગ ખાતે એકત્ર થઈ આંગણવાડી બહેનોએ બજેટ 2024ને લઈ વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ મહાપાલિકાના ટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. એક જ દિવસમાં 21 મિલકતો સીલ કરી છે તો 20 મિલકતો જપ્ત કરવામાં આવી છે. રાજકોટ મનપા ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 21 મિલકતો સીલ કરવામાં આવી છે તો 20 મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ 2 નળ જોડાણને કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં 42 લાખ રૂપિયાનો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકા હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મનપાના ટેક્સ બ્રાન્ચ દ્વારા 1 માર્ચ પહેલા ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ચાલુ મહિના સુધીમાં આખા વર્ષનો 323 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. તો મહત્વનું છે કે એક જ દિવસમાં મહાપાલિકાએ 42 લાખ રૂપિયાનો વેરો વસૂલ્યો છે, તો ચાલુ વર્ષે મહાપાલિકાએ 323 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શરદી, ઉધરસ અને તાવના કેસોની સંખ્યા વધતા જ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. જામનગર જિલ્લામાં મિશ્ર ઋતુ જેવું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત ઠંડો કાતિલ પવન ફૂંકાયા રાખે છે, જેના પરિણામે વાયરલ સિઝનલ શરદી તાવના રોગચાળાએ માથું ઉચક્યું છે. તેમજ જામનગરની જીજી હોસ્પિટલમાં 13 જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેર કોર્પોરેશનના 12 દવાખાનાઓમાં શરદી, સૂકી ઉધરસ અને ઝીણા તાવના દર્દીઓનો મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. માત્ર જીજી હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલમાં દૈનિક 2500થી વધારે દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે, તો લાંબી કતારો પણ દેખાઈ રહી છે. મેડિસિન વિભાગની ઓપીડીમાં મોટા ભાગના કેસો શરદી, તાવ અને એકલો તાવ અથવા ખાલી શરદી આવવાના કેસો નોંધાઈ રહ્યા છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ઓપીડીમાં કેસોની સંખ્યામાં 20થી 30% સુધીનો વધારો નોંધાયો છે. અમરેલીમાં સિંહ સાથે રીલ્સ બનાવવાનો એક વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે. રીલ્સ બનાવવાની ગેરસમજમાં કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમરેલીમાં સિંહની સાથે વિડીયો ઉતારી રીલ બનાવતો વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની ગેરછાએ કાયદાનું ઉલ્લંઘન કરાયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગીર પંથકના વિસ્તારોમાં સિંહોને ખુલ્લેઆમ પજવણી થતા હોવાના વારંવાર કિસ્સાઓ સામે આવે છે. ત્યારે દલા વત્તા સિંહની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતો પજવણીખોર સામે આવ્યું છે. ગ્રામીણ ગામડાના માર્ગ પર બિરાજેલા દલામટ્ટા સિંહની નજીક જઈને વિડીયો ઉતારવામાં આવ્યો હતો. 4 વ્હીલ કાર આગળ ઊભા રહીને પાછળ સિંહ આવે તેવી પજવણીખોર બનાવી રીલ બનાવતા સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંહોની સુરક્ષાની વણગા ફૂંકતા વન વિભાગના અધિકારીઓએ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને લોકોની એવી માંગ ઉઠી છે કે આવા પજવણીખોરો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવવા જ જોઈએ. મહેસાણા તરફ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શુભારંભ થઈ ગયો છે. ત્યારે આ કાર્યક્રમને લઈને સમગ્ર વિસનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હજારોની મેદની સાથે ખંડોસણથી તરફ વાયનાથ સુધી 5 કિલોમીટરની શોભાયાત્રા યોજાઈ હતી. 1 સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં શિવ મહાપુરાણ કથા તેમજ લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 1100 કુંડી યજ્ઞની આજથી શરૂઆત પણ થઈ છે. 2 સમયે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરીએ મહોત્સવમાં સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તો હાલ વાયનાથ ધામ શિવમય બની ગયું છે. અને સંતો મહાસંતો ભગવાન શિવના રંગમાં રંગવા પહોંચી ચૂક્યા છે. ત્યારે 7 દિવસ સુધી શિવ મહાપુરાણ રસપાન સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભારત વર્ષના સંતો મહાસંતો જે છે તેમનો પ્રવચનનો પણ લાભ મળશે.
અંબાજી 51 શક્તિપીઠ ખાતે ભવ્ય પરિક્રમા મહોત્સવ યોજાયો. આ પરિક્રમા મહોત્સવનો અંતિમ દિવસ હતો ત્યારે બ્લર મશીન અને ડ્રોનના માધ્યમથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. બનાસકાંઠાના અંબાજીમાં આજે ગબ્બર પરિક્રમા મહોત્સવનો અંતિમ દિવસ હતો ત્યારે આજે મંત્રોત્સવ અને વિશ્વની સુખાકારી માટે મંત્રોપચાર કરાયા હતા. મોટી સંખ્યામાં સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન બ્રાહ્મણો ગરબે ઘૂમ્યા હતા અને ડ્રોન અને બ્લર મશીનથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને માઈ ભક્તો પણ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા હતા. તો અમદાવાદના સોલા ભગવંતના ઋષિકુમારો તેમજ શ્રદ્ધાળુઓ ઉપર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. અંબાજીમાં આજે છેલ્લા દિવસે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા અને માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ઋષિકુમારો, વહીવટદાર, ભક્તજન અને ગુરુજનો દ્વારા ગરબે ઘૂમીને આ પરિક્રમાનો આનંદ માણ્યો હતો. ત્યારે બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.